હેલો મિત્રો, કેમ છો? મોજમાં? ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હો. હવે ટાઈટ તો વહી ગઈ છે, ઉનાળો આવી ગયો, પમદી ઉતાહણી છે. ભલે પડે તડક્યા પણ વાલા મોજમાં રહેવું, મોજમાં. તો હવે આવી ગયા આંબામાં. તો આંબામાં ઝુમખા બહુ થઈ જાય છે. અમારની ડાળમાં આપણે મોરની જેવા ઝુમખા બહુ થઈ જાય અમુક અમુક ડાળે. તો એ ઝુમખા એક ભાઈ કે એની દવા ન આવે, એને તમારે કાપવા પડે. જો આ રીતના. આ રીતના તો આપણને એમ થાય કે આ મોર હશે, પણ આ ઝુમખા કે આને કાપવા પડે. આની અંદર જીવાત બહુ રહી કે, પણ ઘણી જગ્યાએ છે હો. આમ તમે જોવો તો બધાય આંબે લગભગ હશે આ રીતના, અમુક આંબામાં જ નથી. તો હવે કે એની દવા તો લગભગ આવતી નથી કે એને કાપવા પડે કે કાતર લઈને, અને આ ડાળમાં છે તો અહીંથી કાપવા નાખે એટલે આ બે વહી આવે, અને કે પછી નાથી બીજો કોળે. તો આને હવે કાપવા તો જોહે. અને તમને કદાચ ખ્યાલ હોય કે આની દવા આવે તો પાછા મને કહેજો ભાઈ, કોમેન્ટ કરજો કે આ દવાથી આવા ઝુમખા ન થાય. નકર હું તો આમાં જાજુ 2-3 વાર છટકાવ્યું, નીમ ઓઇલ અને દૂધ ને ગોળ, પણ ફ્લાવરિંગ માટે મને સારું લાગ્યું. કેમ કે હાડા થઈ ગયા, કેરીયું નામ હાડા થઈ ગયા. લીંબોળે કેમ હોય એને જેમ થઈ ગયા. દૂધ, ગોળ ને હળદર, અને હળદર આપણે પંપમાં નાખીએ ત્યારે પાણી ગાળવાની ગળણી રાખવી પડે. નકર હળદર એમનામ નાખીએ એટલે અંદર ફિલ્ટર નાનું હોય એ સંધાઈ જાય. એટલે પાણી ગાળવાની ગળણી રાખીને 1 ચમચી હળદર નાખવાની, પછી પાણી નાખીએ એટલે શું છે, જેનો કુશ ઓલું હોય ને જે એ એમનામ રહે. નકર એ પાછું ફોતરા ઝીણા ઝીણા અંદર ફિલ્ટર સાંધી દે. તમે તો છંટકાવ કર્યો, હજી એકાદી વાર હવે નીમ ઓઇલનો છંટકાવ કરવો છે, 2-3 વાર. અને આવડા તો બધા હવે કાપવા જ જોહે એવું એમ કેસ. નકા આખતર આંબાની હારે આવે જો. અને આને આ ઝાડના પાણી પાઈ દેવું, ખામણા ભરી દેવા છે. અમારે નાના નાના માપસરના ખામણા કર્યા છે, કેમ કે આંબા નાના છે. નાના એટલે કે 5 વર્ષ પૂરા થયા છે, ને ચોમાસામાં 5 વર્ષ પૂરા થાય. કેમ કે આ ચોમાસામાં વાવણી કરીને પછી લાગટ 4x4ના ખાડા ગળ્યા જેસીબીથી, 4 ફૂટ પોળા, 4 ફૂટ પગથા અને 4 ફૂટ ઊંડા. એ રીતે આંબાનું સોપાણ કર્યું હતું. કેમ કે 4x4ના 24 ખાડા ગાળ્યા હતા. તો ગામમાં અમારા વાડી રોડ કાંઠે છે, રામગઢ રોડ આવે ને, પહેલાં વાડી આવે. તે ગમે નીકળે ગામમાંથી તો મને કે આ લાગત કેમ ડોબરા ગળ્યા, કે કાંઈ બનાવવાનું છે? હું કહું ના, હું કહું આંબા સોંપવા. મને કે આ પણ 4x4ના ખાડા ઊંડા એટલા. હું કહું એ પછી થઈ જાય, તમે આંબા સોંપી ત્યારે જોઈજો. કહું પછી અંદર હેઠે ટાશ આવી ગઈ હતી, ખાડા ગાળ્યા ને પછી
ટાશ આવી એટલે પછી વાવણીની મહિનાની વાર હતી તો એ પહેલાં ખાડા અડધા બૂરી દીધા. અડધા ખાડા બૂરીને પછી દેશી ખાતર 7-8 બકડિયા ઓવળ નાખ્યું. પછી પાછા ધૂળ નાખી દીધી હતી, એ નહીં વટાશ ધૂળ નાખી દીધી. પછી 2 બકડિયા એડીનો ખોળ નાખ્યો. એડીનો ખોળ અને ફોરેટ આવે ભૂકી, એ ભેળવીને ખાડામાં નાખી દીધી. પછી ખાડા હાવ બૂરી દીધા. બૂરીને પછી ચોમાસામાં વાવણી થઈ એટલે એ ખાડા તો એમના ખાડા પડી જાય. પછી એ પ્રમાણે નાના ખાડા ગાળીને કોસથી અને આંબા રોપી દીધા. અને વણ ચોમાસામાં 5 વર્ષ પૂરા થાય આંબાના. અને ઝુમખાની દવા તમારી આગળ હોય તો મિત્રો કોમેન્ટ કરજો.